ભારતીય સેનાની અગ્નિવીરની ટ્રેનિંગ પતાઈ અને યુવાન શહેરમાં આવ્યો। મિત્રો, વડોદરા શહેરના સલાટવાડા વિસ્તાર ખાતે આજે દિવાળી જેવો માહોલ જોવા મળ્યો, કારણ કે શહેરનો યુવાન જ્યારે અગ્નિવીરની ટ્રેનિંગ માટે ગયો હોય તો એક મોટી ગૌરવની બાબત ન કેવળ એના પરિવારજન માટે, ન કેવળ ગુજરાત માટે, સમગ્ર દેશ માટે અને આપણા સૌ માટે। કારણ દેશની રક્ષા માટે જ્યારે સરહદ પર જવાનું હોય અને પોતાના પ્રાણની એક આહુતિ આપવાની હોય, કારણ એનું એ છે કે આ સરહદ પર જઈ અને જીવના જોખમે દેશની રક્ષા કરવાની હોય અને એ કામ કરવા માટેની ટ્રેનિંગ જ્યારે આ યુવાન લઈ અને શહેરના સલાટવાડા વિસ્તાર એટલે કે પોતાના નિવાસસ્થાને આવ્યો ત્યારે ખુશીનો માહોલ જોવા મળ્યો। દેવ રાવલ નામનો જે આ યુવાન છે તેને લઈને જ તેણે યુવાનોને પણ પ્રેરણા આપી છે કે આ પ્રકારે દેશની રક્ષા માટે આપણે સૌ કટિબદ્ધ થઈએ, આપણે સૌની પાવન પવિત્ર જે ફરજ છે તે પણ અદા કરીએ। મહત્વની બાબત સાથે સાથે જે અહીંયા દ્રશ્યો સર્જાયા, એકદમ નયનરમ્ય દ્રશ્યોની સાથે સાથે અશ્રુભીની આંખો પણ સૌની થઈ, કારણ કે 7 થી 8 મહિના જેટલી ટ્રેનિંગ પતાવી અને જ્યારે પોતાના ઘરે આવ્યો એક અલગ જ અંદાજમાં માતા પિતાના ચરણ સ્પર્શ કર્યા ત્યારે અહીંનો જે માહોલ જોઈએ તો હૃદયસ્પર્શી માહોલ હતો। સાથે દેવે વાત કરી તે જ પ્રમાણે કે આપણે સૌએ ભારત માતાની રક્ષા માટે, ભારત દેશની રક્ષા માટે આપણે સૌએ આ બધી બાબતે સજાગ થવાની જરૂર છે। એક અલગ જ સેવા કરવાનું જ્યારે આવું સૌભાગ્ય પ્રાપ્ત થયું હોય ત્યારે તેણે ખુશીની વાત પણ કરી, ખુશી વ્યક્ત કરી છે। સાથે સાથે પરિવારજનોમાં પણ ખુશીની સાથે સાથે એક નમ આંખોએ તેને સૌએ સ્વાગત કર્યું છે અને ફૂલોથી પુષ્પ વર્ષા કરી અને તેનું ભવ્યાતિત ભવ્ય સ્વાગત શહેરના સલાટવાડા વિસ્તારમાં પોતાના નિવાસસ્થાને કરવામાં આવ્યું છે। मेरा रंग दे बसंती चोला। આ ઘણો મારો ખુશીનો દિવસ છે અને મારો ઉત્સાહ કરતાં તો મારા ઘરવાળા અને મારા પરિજનોનો ઉત્સાહ છે તે જોઈને મને ખૂબ ખુશી થાય છે અને મને આગળ સર્વિસ કરવામાં પણ ઘણી ગર્વનો અનુભવ થાય છે આ વસ્તુ જોઈને। હું હમણાં ભારતીય સેનાની અગ્નિવીર યોજનામાં હતો, ત્યાં આગળ હું 31 વીકની ટ્રેનિંગ પછી બાદ પરત આવ્યો છું અને ત્યાર પછી હું હવે સર્વિસ માટે જઈશ। સર્વિસ માટે હું બરેલી કેન્ટમાં જઈશ। વડોદરા શહેરના યુવા હોય કે કોઈ પણ યુવા હોય, મેં એમને એક જ વસ્તુ કહેવા માંગીશ કે કોઈ પણ વસ્તુને કરવા માટે કન્સિસ્ટન્સી રાખજો, તે હશે તો તમે બધી ફિલ્ડમાં આગળ વધશો। સંદેશો તો એ જ છે કે તમારા ફેમિલી સામે જુઓ, તમારી પરિસ્થિતિ સામે જુઓ, તે જોઈને તમને આપોઆપ અંદરથી મોટિવેશન આવશે અને તે તમને બૂસ્ટ કરશે આગળ વધવા માટે। બહુ જ ખુશ છે, હવે બધા જ બહુ ખુશ છે કે આટલું બધું મોટું કામ કરીને આવ્યો છે। ઉજ્જવળ કર્યું છે, નામ રોશન, બહુ જ મહેનત કરી છે। બહુ તો પણ કેટલું ધ્યાન આપ્યું? એ વધારે પડતું તો અમારી બી મહેનત છે, એ અમારા કરતા તો બહુ જ આમ એને એની જાતે એ કર્યું છે, એની મહેનત આગળ રંગ લાવી છે। ટોકવું પડતું હતું આ બધી બાબત? ના, મમ્મા ને ટોકો નહીં, એની જાતે બધું એના લગનથી કર્યું છે। આ બધું એને એની જાતે બધું કરી લેતો હતો, ટોકો મૂકવાની જરૂર નથી પડતી। એનું જે કામ હોય બધું કામ પતાવી દે પહેલે એ પ્રમાણે કર્યા કરતો હતો। જે રીતે મારો બાબત હોય, જે રીતે લોકોને બી આમ કઈ જાગૃતિ થાય એ રીતે કામ કરે તો મજા આવે જરા આગળ વધવા માટે। કેટલા દિવસ આવ્યા? 8 મહિના। 8 મહિના પછી આવ્યો છે આજે। 8 મહિના પછી પોતાના છોકરાનું મોં જોવા મળ્યું છે। 8 મહિના પછી મોટા આજે જોયું છે મોં, એટલે બહુ જ ખુશ છે અમે આજે જોયો તો। બહુ જ આગળ વધે એમ, અમારા આશીર્વાદ એની જોડે છે બધાના।